કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. હાલો, તો દેખાઈ જ ગયું છે. તો આપણે આજ દેખાડવા આવ્યા છીએ. અને આપણે પહેલાં રિંગ લાઇટ લીધી હતી, પછી આપણું સ્ટેન્ડ આવ્યું હતું. મને એમ હતું કે બે હારે આવી છે, પણ એકચ્યુઅલીમાં નહોતું આવ્યું. એટલે આપણે કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે મગાવી લેવું. તો સ્ટેન્ડ બી આવી ગયું છે. વિસ્તારપૂર્વક તમને દેખાડશું. આજનો વ્લોગ તમે એટલા જ જોજો જેને આ બધામાં ઇન્ટરેસ્ટ હોય, બરાબર? આ છે હું જાણવું હોય તો. અને હા, છેલ્લે સુધી એટલા માટે જોજો, કારણ કે કાં તો તમે સીધા છેલ્લે વયા જાઓ, કાં તો પહેલેથી જોવો. છેલ્લે વયા જાઓ તો ખબર પડશે કે આજે શું કરવાના છે અમે, કારણ કે આપણી માહિતી પૂરી છેલ્લે હોય. અને બાકી તો આ દેખાડવાનું છે, એટલે સ્ટાર્ટ કરવી ધીમે ધીમે. તો જ્યારે આ સ્ટેન્ડ આવે ત્યારે કાંઈક આવી રીતે હોય. અને અહીંયા સુધી જોઈ, પહેલાં કહી દઉં તમને, આ જે વસ્તુ છે આ 360 ફેરવવાની એ અલગથી લગાવવાનું હોય. બાકી આ તમે જે જોવો છો ને, ત્યાં ઉપર એક બોલ હોય, ત્યાં સુધી જોઈ. બાકી તો આ એસેસરી આપણે અલગ લગાવવાની હોય. સ્ટેન્ડની વાત કરવી છે આપણે ખાલી. બે સ્ટેપ આવે. એક આ બોલ દેખાય છે તમને, ત્યાંથી એક ઓપન થાય અને ઉપરના સ્ટેપથી ઓપન થાય. બાકી તો આને ખોલવી જોઈ લો તમે. તો મેં કીધું એમ આપણી પાસે આ સ્ટેન્ડ આવી રીતે આવે. રૂકો. ઉપરથી આ બે સેક્શન આમાં લગાવેલા ન હોય, ખાલી ટ્રાયપોડ આપણે યારે આવે છે. તો એને ખોલવાનું કઈ રીતે? અહીંયા જે એક તમને ત્યાંથી દેખાય ન દેખાય મને નથી ખબર, પણ અહીંયા એક આ ટાઈપનો બોલ આપેલો હોય, એને આપણે પહેલાં ઢીલો કરવાનો હોય. ત્યારબાદ આને ઉપરની તરફ ખેંચો ને તોય થઈ જાય. બાકી આ દાંડિયાને તમે ખેંચી લેશો અને પછી ઉપરથી આમ જોર આપશો તો અહીંયાથી જ સરખી રીતે ખેંચી લેશો તો ખુલી જશે. જોઈ લો, કાંક આવી રીતે આપણું આ સ્ટેન્ડ ખુલી જાય. બાકી તો મેં કેમ રાખ્યું હતું એ તમને બતાવું. મેં પર્સનલી આવી રીતે રાખ્યું હતું, કારણ કે આ જે ભાગ છે ને એ ઉપર રહીને તો શું છે, આની હાઇટ વધી જાય. તમે જોતા જશો એમ તમને આ લગભગ રિંગ લાઇટ નહીં દેખાતી હોય, પહેલાં દેખાતી હતી. તો ઓટોમેટિકલી એટલી હાઇટ ઓલરેડી વધી જાય તો ઓર ઊંચું થાય. પણ એટલી બધી આપણે જરૂર ન પડે. ઓલરેડી આ 7 ફીટ ઉપર છે. 7 ફીટ નહીં, આવી રીતે કરો ને તો 8 ફીટ ઉપર છે. તો એવું બધું છે. બાકી તો હવે આવી રીતે કાંક ખુલે છે. અને ક્વોલિટીની વાત કરવી તો બેસ્ટ ભાઈ, કારણ કે 300 રૂપિયામાં જોવી, મારે આ 300માં પડ્યું છે, તમને એ નહીં ખબર હોય. અને પૂઠાની વાત કરવી તો અત્યારે મારી પાસે નથી પડ્યા મને પડ્યા છે, પણ નીચે કચરામાં વહી ગયા હોય બધું. ઓલમોસ્ટ કચરો જ કહેવાય. તો પછી મેં એને કાંઈ રાખ્યા નહીં. મેં કીધું ડાયરેક્ટ આપણે દેખાડવું છે તો સીધું સ્ટેન્ડ દેખાડવી. તો આવું કાંક સ્ટેન્ડ છે. બાકી તો બે સેક્શન આવે, તમને ઊંચું કરીને દેખાડશું. અને મેં નીચેની વાત કરી, ફ્રેમ બધું સારું છે. કલર બલરથી ક્યાંય ગયો નહોતો. મારી પાસે જ્યારે આવ્યું ત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં હતું. બાકી તો વસ્તુ એવી છે કે તમે 300 રૂપિયા આપ્યા હોય તો તમારે થોડીક સંભાળીને રાખવું પડે. તમે આડેધડ જે વાપરો યુઝ કરો એમ ન હાલે. એટલે એમ નથી કે આની ચીપ ક્વોલિટી છે. બાકી તો આમ જોઈને તો પરફેક્ટ છે. 300 રૂપિયામાં ને સ્ટાર્ટિંગ કરતા હોય તો વાત જ અલગ છે. તો આ તો નેક્સ્ટ લેવલ વસ્તુ થઈ જાય. બાકી તમને મેં ફોટા પાડેલા છે બહુ બધા. તમને એકાદ બે ફોટા સ્ક્રીન ઉપર મૂકી દેશો. તો તમે ફોટા પાડતા હોય ને ચાકા છે, આમ ફોટામાં કાંઈ નહીં ઘટે ભાઈ. અને વિડીયો રીલ ઉતારતા હોય તો એ વાંધો તો નહીં જ આવે, કારણ કે એની બ્રાઇટનેસ જ એટલી બધી છે. ચાલુ કરીને દેખાડશું. તો મેં તો ખાલી આ સ્ટેન્ડની વાત કરી. બાકી હવે આગળ જ આવી. ચાલો ગાઈઝ, આ એક સ્ટેપ આપણે ખોલ્યું ત્યારે આની હાઇટ આવડી થઈ ગઈ છે. રૂકો, તમે ઊભી પટ્ટીમાં જોવો તો બહુ લાંબુ થઈ ગયું છે. ઓલરેડી મારી હાઇટની ઉપર જાય છે, બરાબર? જોઈ લો, મારી હાઇટ અહીંયા છે અને એનથી ઉપર જાય છે. ખાલી હજી તો એને એક જ સ્ટેપ ખોલ્યો છે આપણે. તો આનો બીજો સ્ટેપ ખોલવી અને બતાવી. જોઈ લ્યો ભાઈ, ક્યાં ઓલમોસ્ટ મારા ઓલા પિલોર કેવી તો લાકડું કેવી ન્યા ઠેઠડવા આવી છે. તો હવે આપણે મેન વસ્તુ ઉપર આવી જવી. અને લાઇટ પહેલાં તો જો આવું કાંક આવે. આનું ચાલુ કરવાનું, માઇનસ બ્રાઇટનેસ કરવાનું, કલર ચેન્જ કરવાનું અને પ્લસનું આઇકન છે. તો હવે મોડું ન કરતા અને ચાલુ કરી દેવી. ચાલુ કરશો એટલે અહીંયા બ્લુ લાઇટ થઈ જાય. જોઈ લો, એટલે તમને ખ્યાલ આવી જાય કે પાવર આવી જશે. જેવી ઓન કરશો એટલે આપણી સામે આ રિંગ લાઇટ ચાલુ થઈ જાય. અને હું સ્પેશિયલી રિંગ લાઇટની સામે એટલે બેઠો છું, ખુરચી બુરચી લઈને, કારણ કે તમને બ્રાઇટનેસની ખબર પડે, વિડીયો ફૂટેજ કેવી આવે છે, ફોટો ફૂટેજ કેવી આવે છે ખબર પડે. બાકી ફોટા તો તમે જોઈ લીધા છે, મેં કીધું ત્યારે લગાવવા જોઈશે એકાદ બે. તો હવે મેં મારા આના લેવલે સેટ કરી લીધું છે. આપણે ઉપર આ ફોન હોલ્ડર પણ છે. પણ હા, જો એક વસ્તુ કહી દઉં કે ફોન હોલ્ડરમાં તમારે પાસે જો હેવી ફોન છે ને, ધારો કે 6000 mAhની બેટરી છે, સેમસંગના છે હેવી ફોન,
એ કેરી નહીં થાય, કારણ કે આની ક્વોલિટી એટલી સારી નથી. બાકી તમે તમારા હાથમાં ફોટા વોટા પાડો હોય તો તમારા હાથમાં પાડી લો. બાકી મારો ફોન તો આ ઇઝીલી કેરી કરી લે છે, એટલે મારે કાંઈ વાંધો નથી. મારો Realme 11 છે, એટલે કાંઈ બહુ કાંઈ વાંધો નથી. 5000 mAhની બેટરી છે, એમ હલકો જ છે, પણ મારો ફોન તો કેરી કરી લેજો. તમારો મારી કરતાં ભારી હોય તો વાત અલગ છે. તો કલર ચેન્જની વાત કરવી તો કલર અત્યારે એક આપણે બદલાવી. હાલો, તમને ખબર પડી ન હોય, પડી હોય ખબર નહીં મને, પણ હવે આ જે કલર છે ને એ ગોલ્ડન છે. જે કેમેરો જ્યારે પાસે ગયો તો ત્યારે જે કલર આવ્યો હતો એ કલરની લાઇટ અત્યારે થાય છે. હજી એક ચેન્જ કરવી તો આ પ્રોપર વ્હાઇટ હતી, અને પહેલી જે શરૂઆતમાં હતી એ વ્હાઇટ નહોતી, એ થોડીક વ્હાઇટ અને ગોલ્ડનનું કોમ્બિનેશન હતું. આ પ્રોપર વ્હાઇટ છે. અને હવે આગળની ફૂટેજ આપણે મારી ઉપર નાખવી અને જોવી કેવું આવે છે. તો અત્યારે આ રિંગ લાઇટના પ્રકાશથી તમે મારી આંખમાં જોઈ લો, ખબર પડી જાય. આ રિંગ લાઇટના પ્રકાશથી અત્યારે બધું શૂટ થાય છે. બેકગ્રાઉન્ડમાં બી તમને દેખાતું હોય છે બધું. ઇગ્નોર મારજો થોડુંક, કારણ કે અસ્તવ્યસ્ત હોય ભાઈ. ઉપરથી છેલ્લી રૂમમાં છીએ, એટલે અહીંયા તો શું છે, કાંઈ હુવા બુવાનું હોય નહીં, એટલે એવું બધું સામાન મૂક્યો હોય વધારાનો. બાકી તમે મારા ફેસ ઉપર જુઓ ગ્લો કેટલો આવે છે. અને કલર ચેન્જ કરીને ભાઈ જોઈ લેવી. આ ગોલ્ડન કલર થઈ ગયો, તમને ખબર તો પડી છે. નહીં, સોરી, આ ગોલ્ડન નથી. ઓલો જે મેં કીધો હતો કે ગોલ્ડન અને વ્હાઇટનો કોમ્બિનેશન એ છે. હવે ગોલ્ડન કરવી. આ ગોલ્ડન થયો. આમાં ફેર દેખાણો જ છે ઓલરેડી, કારણ કે મને ખુદને દેખાણો. હું કરો ભાઈ, વાગી જાય, કાંઈ વાંધો નહીં. જો એટલે ફોટાના સેમ્પલ છે ને આપણે 2 મૂક્યા હતા, એવું લાગે હજી 2 મૂકી દેવું. બાકી ફોટા અત્યારે પાડીને મૂકો હોય તો અત્યારે બી પાડીને મૂકી દઉં. અને ભાઈ સ્નેપચેટના ફિલ્ટર વાપરો એટલે બોકા બોલી જાય. અને ઓલા ફોટા જોઈએ એ લગભગ ફિલ્ટરવાળા જ છે. પણ તમારે ક્યાં કોઈને દેખાડવું છે? આ તો આપણે સ્ટોરી મૂકવાની, મોજ કરવાની. ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો હજી સુધી તો કરી દેજો, કારણ કે આવી નવી વસ્તુ લઈને આપણે આવતા રહેતા હોય. બસ, તો રિંગ લાઇટ કાંક આવી હતી, એનો પ્રકાશ કાંક આવવો પડે છે. મેઇન તો આપણે આજ દેખાડવા જે આવ્યા હતા. અને હવે વાત કરવી આપણે કે આપણે આગળ કરવાનું શું. તો આજે જવાનું છે અમર ડેરીએ. અમર ડેરી અમરેલીમાં જે રહેતા છે, અથવા તો અમરેલીથી જોતા છે મારા ભાઈબંધુ, એને જ ખબર છે. બાકી તો તમે ગૂગલમાં સર્ચ મારી શકો છો, જો બહારથી જોતા હોય તો, ગામડેથી જોતા હોય તો. અમર ડેરીની વિઝિટ આપણે આજે કરવાની છે. મારી પાસે કેમેરો હોય છે, એમાં વિડીયો લેવાનો છે. તો ફોન મારો કોકને હું આપી દઈ તો થઈ જાય મેળ. બાકી તો બસ ત્યાં જવાના છીએ, અને આખો વ્લોગ સ્ટાર્ટિંગથી આપણે શું કરવી છીએ, મંદિરે જ આવી છીએ, પછી ત્યાંથી બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ટોટલી વસ્તુ તમને આજે જોવા મળશે. એટલે કાલનો વ્લોગ બિલકુલ બી જોવાનો ભૂલતા નહીં. બાકી તો આજના વ્લોગમાં બસ મારે હાથ દેખાડવાનું હતું. મેં તમને 2 દી પહેલાં કીધું હતું, પણ થોડુંક લેટ થઈ ગયું. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.